ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ ત્રીજા દિવસે પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત। 2 લોકો લાપતા હોવાનું કલેક્ટરનો દાવો। મંત્રી ઋષિકેશ પટેલે લીધી ઘટના સ્થળની મુલાકાત। મકાનમાંથી એક સાથે 3 મૃતદેહ મળ્યા। સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાના કારણે દુર્ઘટના સર્જાઈ હોવાનું પોલીસનું અનુમાન। એફએસએલની લેવાઈ મદદ। બુટલેગર સાથે સાઠગાંઠના આરોપમાં ડીજીપીએ ગીર ગઢડાના પીઆઈ બી ચૌહાણને કર્યા સસ્પેન્ડ, તો એલસીબીના એએસઆઈ ચાવડાની ભુજમાં બદલી અને ઇન્ચાર્જ એલસીબી પીઆઈને ચાર્જ છોડવા આદેશ। ભારતીય શેર બજારમાં મોટો કડાકો। 620 પોઈન્ટના કડાકા સાથે સેન્સેક્સ 85,560 પર, નિફ્ટીમાં 50માંથી 30 શેર ડાઉન। દિલ્હીમાં આઝાદ માર્કેટ પાસે બિલ્ડિંગ ધરાશાયી થતા એકનું મોત, એકને સુરક્ષિત બચાવાયો। બિલ્ડિંગની બાજુમાં ચાલી રહી હતી મેટ્રોની કામગીરી।